Hello students, how are you? Okay, મજામાં છો બધા એમ ને? સરસ, ચાલો હવે આજે આપણે યુનિટમાં આગળ વધીએ. ટેક્સ્ટ બુકમાં આમ જોવા જઈએ તો આપણે જે એક્ઝામ ઓરિએન્ટેડ યુનિટ જે છે 1 થી 6 એ આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે 1 થી 6 યુનિટ જે છે એ આપણી માટે બોર્ડની પરીક્ષા માટેના મેઇન ટાર્ગેટ છે. એમાંથી આપણે ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, વોક્યુબ્લરી, ક્વેશ્ચન આન્સર, આટલું વર્ક આપણે એમાંથી તૈયાર કરશું. કામ ખૂબ જ સરળ થઈ ગયું છે, કામ ખૂબ જ ઓછું થઈ ગયું છે, સમય ખૂબ જ ઝાઝો છે આપણી પાસે. પરંતુ બાકીના યુનિટ્સ જે છે એ આપણે લુક એટ અ ગ્લાન્સ, એક નજરે તમને એ સારાંશ કે એ સ્ટોરી વિશે પરિચય દરેક યુનિટમાંથી મળવો જરૂરી છે. કારણ કે બોર્ડની જે ગાઈડલાઈન છે એ મુજબ સિલેબસ આટલો છે, પરંતુ ભણાવવાનું બધું છે. તો એ હેતુને આપણે સાર્થક કરતા યુનિટ નંબર 7ના ફર્સ્ટ રીડ ઉપર આજે જઈ રહ્યા છીએ. તો એમાં આપણું ધ્યાન હોવું જોઈએ, એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ જે તે સમયે કે 12મા ધોરણમાં આવું એક યુનિટ આઉટ. અને મારી આજે 12મા ધોરણની ટેક્સ્ટ બુક છે એમાંથી સૌથી મારો ફેવરિટ કોઈ ટોપિક છે કે કોઈ યુનિટ છે તો એ યુનિટ નંબર 7નું ફર્સ્ટ રીડ છે. એ મને ખૂબ જ મજા આવે છે ભણાવવાની, અને જ્યારે આ યુનિટ ભણીએ છીએ ત્યારે સામે બેઠેલા વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવે છે. ખૂબ જ એકદમ થ્રિલિંગ સ્ટોરી છે, મજા એવી વાત છે. ઓ બરોબર છે, વાંદરાનો પંજો. W. જેકોબ્સ ઇઝ અ ઓથર, જેણે આ લખ્યું છે. બરોબર, ખૂબ જ સરસ મજાની આ સ્ટોરી છે આખી. હવે મંકીઝ પો આપણી સામે છે. એ જે મંકીઝ પો આખી બુક જે છે એમાંથી અમુક પાર્ટ્સ જે છે લઈ લીધા છે આપણી સામે. આખી બુક આપણી પાસે નથી, આખી સ્ટોરી આપણી પાસે નથી. જેને કારણે શું થાય કે સ્ટોરીમાં અમુક સમયે અમુક ઇન્સિડન્ટ વચ્ચે અમુક બાબત આપણને મિસ થતી એવું લાગે. પણ એવું હું તમને નહીં થવા દઉં, કારણ કે મેં બુક વાંચી છે. એટલે હું તમને જ્યાં તે પાર્ટ મિસ થતો હશે એ બાબત ડિસ્ક્રાઇબ કરી આપીશ કે અહીંયા આ ઇન્સિડન્ટ ઘટે છે અને એ ઇન્સિડન્ટમાં આવું કંઈક થાય છે. ઓકે, સ્ટોરી ખૂબ જ મજા આવે એવી છે, રસપ્રદ છે, સાંભળજો, બરોબર છે, અને મજા લેજો. તો ચાલો જઈએ યુનિટ પર. મંકીઝ પો. On a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. ઠંડી અને તોફાની રાત મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ એ બંને પોતાના રૂમમાં ચેસ રમી રહ્યા હતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. જ્યારે મિસિસ વ્હાઇટ જે છે એ સિટિંગ બાય ધ ફાયર, અગ્નિની બાજુમાં બેઠા છે, knitting and talking to them occasionally, અને એ કંઈક ગૂંથણ કામ કરે છે અને સુંદર મજાનું મૂક્યું છે કે ઠંડી અને તોફાની રાત છે. મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો જે છે એ ચેસ રમે છે અને મિસિસ વ્હાઇટ અગ્નિની બાજુમાં બેઠા છે. અગ્નિની બાજુમાં બેઠા છે ઇન ધ સેન્સ, બરાબર, કે આ ફોરેન કન્ટ્રીઝની વાત છે. તો ત્યાં આગળ જેમ આપણે ઘરમાં એસી લગાવીએ છીએ એ લોકો રૂમના સેન્ટરમાં હવનકુંડ જેવું રાખે છે. જે તે સમયે ટેકનોલોજી નહોતી ત્યારે, અત્યારે તો હીટર આવી ગયા છે. તો ત્યાં આગળ એ લોકો ઘરમાં એ અગ્નિકુંડ જેવું રાખે છે. તો એ અગ્નિની બાજુમાં બેઠા છે મિસિસ વ્હાઇટ, અને ક્યારેક એ ગૂંથણકામ કરતા કરતા આ બંને સાથે વાતો કરી રહી છે. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure.
They were expecting a guest named Sergeant Morris. જે આ બધા બેઠા છે અત્યારે ત્યાં, એ લોકો એક મહેમાનની રાહ જોઈને બેઠા છે. બરોબર, કોઈક મહેમાન આવવાનું છે જેનું નામ છે સર્જન્ટ મોરિસ, who was family friend, કે જે એ લોકોના પરિવારી મિત્ર છે, and had been posted in India and was back after completing his tenure, કે જે ભારતમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને પોતાની નોકરી જે છે એ પૂરી કરી અને હવે આવવાના હતા. તો રસપ્રદ વાત અહીંયા છે કે હવે ભારતમાં નોકરી કરતા સર્જન્ટ મોરિસ જે છે એ પોતાના દેશમાં જવાના છે અને ત્યાં આગળ એના મિત્ર મિસ્ટર વ્હાઇટ એની રાહ જોઈ રહ્યા છે. એટલે તમને આઈડિયા આવી જવો જોઈએ કે યુનિટની અંદર ભારતમાં જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી એ સમયની આ સ્ટોરી લખાણેલી. કમ્પેરિઝન કરવામાં આવે તો એમાં શું ડિફરન્સ છે, બરોબર છે, એ બાબતનો આપણને આઈડિયા આવશે. આ ઉપરાંત આ જે સ્ટોરી છે એમાં ઇન્ડિયાની વિશ્વની દ્રષ્ટિએ છબી શું હતી એ બાબત આપણી સામે આવશે. તો એ બાબત જે છે એ આપણે આમ તો જાણીએ જ છીએ કે ભારત જે છે, ઇન્ડિયા જે છે, એના વિશે પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું કે ભારત એટલે ખૂબ જ ન કહી શકાય એવા શબ્દોમાં કહેતા કે મદારીનો દેશ છે, બાવાનો દેશ છે, ફકીરોનો દેશ છે, કાળા જાદુનો દેશ છે. આવી બધી બાબત જે છે એ બધી ભારત વિશે ત્યારે હતી લોકમાન્યતાઓ. કારણ કે લોકો અહીંથી પોતાના દેશમાં જતા ત્યારે અહીંયા જે જોયું હોય તો એ બાબતનું એ લોકો આવું વર્ણન કરતા. અહીંયા સ્ટોરીમાં એવું કંઈક આવવાનું છે, બરોબર, એ આપણે જોઈએ. There he is, said Herbert, hearing the gate shut loudly and heavily footsteps coming to the door. હર્બર્ટ તરત જ બોલે છે, જો ત્યાં આવ્યા લાગે છે, કારણ કે જે દરવાજો છે ત્યાં આગળ ફૂટસ્ટેપ જે છે ખૂબ જ હેવી ફૂટસ્ટેપનો અવાજ આવે છે અને દરવાજો જે છે એ પણ અવાજ આવે છે લાઉડલી. એટલે હવે જેની રાહ છે એ આવી ગયા છે. Sergeant Major Morris, said Mr. White, introducing him. એટલે મહેમાન આવ્યા છે એટલે મિસ્ટર વ્હાઇટ કહે છે કે આ સર્જન્ટ મેજર મોરિસ છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ and offered him a drink. મિસ્ટર વ્હાઇટ જે છે એને આવકારે છે અને એને ડ્રિંક જે છે એ આપે છે. The family was mesmerized by Morris' description of India. અને આ પરિવાર જે છે એ આખો મંત્રમુગ્ધ થઈ જાય છે જ્યારે મોરિસ ભારત વિશે વર્ણન કરે છે ત્યારે. I would like to go to India myself, said the old man. જો I would like to go to India myself, said the old man. Old man એટલે કે મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ કહે છે કે મારે ભારત તો જવું છે. Just to look around a bit, you know. મારે થોડું ત્યાં આસપાસનું બધું જોવું છે. I would like to see those old temples and magic. મારે પણ ત્યાં જે જૂના મંદિરો છે એ અને ત્યાંનું જે જાદુ છે એના વિશે જાણવું છે બધું. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ જે છે આવી બધી વાતો કરે છે. એટલે જ્યારે સર્જન્ટ મોરિસ ભારત વિશે વાત કરતા હશે ત્યારે કંઈક આવી જ વાત હશે ને કે ભાઈ ત્યાં તો બહુ જૂના જૂના પૌરાણિક મંદિરો આવ્યા છે અને ત્યાં આગળ તો જાદુ છે અને ત્યાં આગળ ફકીરો કેટલા બધા છે, બાવાઓ કેટલા બધા છે, આવી બધી વાતો કરતા હશે. એને કારણે મિસ્ટર વ્હાઇટ શું કહે છે કે મારે ત્યાં જવું છે ને મારે આ બધું જોવું છે. What was that about a monkey's paw or something you started telling me about the other days, Maurice? ચાલો હવે અહીં આગળ છે મેઇન ટાઇટલ આપણું છે એની ઉપર આપણે આવીએ. What was that about a monkey's paw or something you started telling me about the other day, Maurice? મોરિસ તું થોડા દિવસ પહેલા મને ઓલા વાંદરાના પંજા વિશે કંઈક વાત કરતો હતો અને એ વાત પછી પૂરી નહોતી થઈ, તો એ શું છે? ઓકે, ચાલો અહીં આગળ જે છે એ આ સ્ટોરી જે છે ત્યાં વાત આવી મંકીસ પોની. એટલે મંકીસ પો આપણું ટાઇટલ છે ને અહીંથી જ એની વિશે ચર્ચા ચાલુ થાય છે.
ઓકે, ચાલો હવે અહીંયા આગળ જે કંઈ આગળ ઘટના ઘટે છે ઇન બિટવીન તમને થોડી બાબત સમજાવી દઉં. હવે મિસ્ટર મોરિસ ઘરમાં એન્ટર થાય છે. એનું ઇન્ટ્રોડક્શન જે છે મિસિસ વ્હાઇટ અને હર્બર્ટ સાથે થાય છે. અને ત્યારે હર્બર્ટ જે છે એ પોતે એક કંપનીમાં નોકરી કરે છે, એક ફેક્ટરીમાં નોકરી કરે છે. એટલે હર્બર્ટ જે છે એને નાઇટની ડ્યુટી છે, એટલે હર્બર્ટ ત્યાંથી જતો રહ્યો છે. અત્યારે જે આ વાતચીત થાય છે ત્યારે હર્બર્ટ ત્યાં નથી. હવે સંવાદો થાય છે ત્યારે મિસિસ વ્હાઇટ છે, મિસ્ટર વ્હાઇટ છે અને સર્જન્ટ મોરિસ છે. હર્બર્ટ જે છે એ પોતાની કંપનીમાં જતો રહ્યો છે, પોતાની ફેક્ટરી પર જતો રહ્યો છે નોકરી કરવા માટે. અને મિસ્ટર વ્હાઇટ જે છે મંકીઝ પો વિશે વાત કરે છે. ઓકે, સર્જન્ટ showed them a dried monkey's paw which had a spell put on it. સર્જન્ટ મોરિસ જે છે એને વાંદરાનો સુકાયેલો પંજો બતાવે છે, which had spell put on it, કે જેના પર કાપા મૂકેલા છે. Morris said, an old fakir put a spell on it and now it is telling. આ એક જાદુઈ તાવીજ થઈ ગયું છે. He was a very holy man and he wanted to show that fate ruled people's lives and that to interfere with fate only caused deep sadness. ઓકે, ચાલો એ ઓલ્ડ ફકીરે આનામાં હવે આને જાદુઈ તાવીજ બનાવી દીધું છે. અને એ ઓલ્ડ ફકીર શું કહેતો? હી વોઝ વેરી હોલી મેન, એ ખૂબ જ પવિત્ર માણસ હતો. એની વોન્ટેડ ટુ શો, એ બતાવવા માંગતો હતો ધેટ ફેટ રૂલ પીપલ્સ લાઈફ, નસીબ જે છે એ લોકોના જીવન ઉપર હક જમાવે છે. એટલે નસીબમાં હોય એ જ મળે. તમારા નસીબ જે છે એ નસીબ પ્રમાણે જ તમને બધું મળવાનું છે, એવું એ માનતા હતા. એન્ડ ધેટ ટુ ઇન્ટરફેર વિથ ફેટ ઓનલી કોઝ ડીપ સેડનેસ, અને જે પોતાના નસીબ સાથે ચેડા કરે તો એને માત્ર ને માત્ર દુઃખ જ મળે છે, ગાઢ દુઃખ મળે છે. બરોબર? એટલે કે તમારા નસીબમાં નથી એ તમે મેળવવા પ્રયત્ન કરશો કોઈ પણ આડકતરી રીતે તો તમે દુઃખી થશો. નસીબમાં છે એ જ મળવાનું છે. બરોબર? આ જે એક આપણી ફિલોસોફી છે એ ફિલોસોફી ઉપર એ જે ફકીર છે એ માનતા અને એ બાબત દર્શાવવા માટે થઈને એણે આ જાદુઈ મંકીઝ પો જે છે એ તૈયાર કર્યો છે. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. એણે જે આમાં જે સ્પેલ મૂક્યા છે એ સ્પેલને આધારે હર એક વ્યક્તિ 3 સેપરેટ મેન, બરોબર, 3 વ્યક્તિઓ હેવ 3 વિશિસ ઈચ ફ્રોમ ઇટ. એની પર જે સ્પેલ છે એ સ્પેલને આધારે, જાદુઈ વિદ્યાને આધારે કોઈ પણ 3 વ્યક્તિ પોતાની 3 વિશ પૂરી કરી શકે. હા, મંકીઝ પો જે છે એમાંથી 3 વ્યક્તિઓનો ઉપયોગ કરી શકે. પહેલો વ્યક્તિ પોતાની 3 ઈચ્છા માંગી શકે, બીજા વ્યક્તિ પાસે જાય તો એની 3 ઈચ્છા માંગી શકે, અને ત્રીજા પાસે જાય તો એની 3 ઈચ્છા જે છે એમાંથી પૂરી કરી શકે. It would bring a disaster, continued Sergeant. અને it would bring અને આણે મને ઘણી બધી મુશ્કેલી ઓલરેડી આપી દીધી છે. And threw the paw upon the fire. Sorry. And threw the paw upon the fire. અને એણે એ જે પંજો હતો એ શરૂઆતમાં લેખકે આપણી સામે વર્ણન કર્યું કે અગ્નિ છે, એ અગ્નિમાં એણે એ પંજાનો ઘા કરી દીધો, ફેંકી દીધો. But Mr. White was curious and wanted to taste the power of the monkey's paw. પરંતુ મિસ્ટર વ્હાઇટ જે છે એ આતુર હતા અને એને એ જે મંકીઝ પો જે છે એમાં કઈ શક્તિ છે એ જાણવાની, એ ટેસ્ટ કરવાની એની ઈચ્છા હતી. He bent down and quickly retrieved it from the fire. એ તરત જ વળ્યા અને જે મંકીઝ પો અગ્નિમાં હતો એ ત્યાંથી લઈ લીધો. He said, if you don't want it, give it to me, Morris.
બરોબર. એને શું કીધું કે આ તમારે ન જોતું હોય તો કાંઈ નહીં, મને આપી દો. Maurice, after reluctant explaining the appropriate manner for making the wishes, warned him that he could have the paw, but at his own risk, and departed soon afterwards. હવે જેવી મિસ્ટર વ્હાઇટે આ પંજો લીધો અને કીધું કે ભાઈ મને આપી દો, મારે જોઈએ છે, તારે ન જોતું, તમારે ન જોતું હોય તો કાંઈ નહીં. પછી મિસ્ટર મોરિસ એનો ઉપયોગ કેમ કરવો એનું આખું વર્ણન કરે છે અને પછી મિસ્ટર મોરિસ જેને જણાવે છે કે જો ભાઈ આ તમે પંજો રાખો છો એ તમારી જવાબદારી, એની મારી કોઈ જવાબદારી નહીં, બરાબર, તમારા રિસ્ક ઉપર તમે રાખો છો, હું તો ના જ પાડું છું, બરાબર. એમ કરી અને મિસ્ટર મોરિસ છે ત્યાંથી જતા રહે છે. Said, I wish for 200 pounds. Okay, chalo. After the guest left, Mr. White held the paw in his hand and said, I wish for 200 pounds. જેવા મિસ્ટર મોરિસ જાય છે એટલે એ પંજો પોતાના હાથમાં લે છે અને એ વિશ માંગે છે 200 પાઉન્ડ માટેની. ઓકે, ચાલો હવે ધ્યાનથી સાંભળીએ. પાછો થોડોક સ્ટોરીમાં અંદર લઈ જાઉં છું. 200 પાઉન્ડ શા માટે માંગ્યા? બરોબર, વિશ જ માંગવી છે તો 200 પાઉન્ડ જ શા માટે માંગવા? ઢગલો ન કરી નાખીએ તો 200 પાઉન્ડ માંગ્યા. 200 પાઉન્ડ શા માટે? ચાલો સમજીએ. ત્યાં જે યુનિટની શરૂઆતમાં ડિસ્કશન ચાલતી હતી કે મિસ્ટર વ્હાઇટ, હર્બર્ટ ચેસ રમે છે, બાજુમાં મિસિસ વ્હાઇટ બેઠા છે, ક્યારેક ક્યારેક વાતો કરે છે. એ વાતો કંઈક આવી થતી હોય છે કે હર્બર્ટ અને મિસ્ટર વ્હાઇટ જે વિલામાં રહે છે, જે સોસાયટીમાં રહે છે, એ સોસાયટીમાં એ લોકોએ મકાન લીધું છે, એ હાઉસિંગ લોન ઉપર લીધું છે અને જે હાઉસિંગ લોન જે છે એના હપ્તા જે બાકી છે એ હપ્તામાં 200 પાઉન્ડની જરૂર છે. જો આ 200 પાઉન્ડ જે છે એ ભરાઈ જાય હાઉસિંગ લોનના તો પછી જે હર્બર્ટ કામ કરે છે, એ હર્બર્ટનો સેલેરી આવે છે, એમાંથી કંઈક બચી શકે એવું હતું. એ પહેલાં હર્બર્ટ જે સર્વિસ કરે છે એમાંથી કાંઈ બચતું નહીં, ઘર ખર્ચ અને હપ્તા જે છે એમાં બધું વહી જતું. એટલા માટે થઈને મિસ્ટર વ્હાઇટ જે છે અત્યારે 200 પાઉન્ડ માંગે છે કે 200 પાઉન્ડ જો આપણે માંગી લઈએ તો 200 પાઉન્ડની વિશ આપણી પૂરી થાય એટલે આપણે સીધી હાઉસિંગ લોન ભરી દઈશું અને પછી આપણે સુખેથી જીવન જીવી શકશું. મીન્સ કે થોડી ઘણી રહેણી કરણી આપણી સુધરી જશે. તો એ ગણતરી માટે થઈને મિસ્ટર વ્હાઇટ છે અહીંયા 200 પાઉન્ડ માંગે છે. 200 with disgust at the object on the floor. હાથમાં પંજો લીધો છે. પંજા લેતાની સાથે શું થયું? તો એણે જે વિશ માંગી એવો તરત જ એણે બૂમ પાડી. ઇટ મૂવ, આ તો સવળું. અને અણગમા સાથે એ જે ફ્લોર છે એ ફ્લોર સામે જોઈ રહ્યા. As I wished, it twisted in my hand like a snake. As I wished, it twisted in my hand like a snake. મેં જે વિશ માંગી કે તરત જ મારા હાથમાં એ સાપની જેમ સવળું. શું સવળું? મંકીસ પો, જે સુકાઈ ગયેલો હતો, ડ્રાઈડ હતો, એ પો જે છે એના હાથમાં સવળે છે, પરિણામે એની ચીસ નીકળી જાય છે. The next morning, a gentleman knocked on the door. બીજે દિવસે સવારે એક વ્યક્તિ આવે છે અને દરવાજો ખખડાવે છે. I come from Moe and Magnus, your son's employer. હવે જે વ્યક્તિ દરવાજો ખખડાવે છે એ આવે છે અને કહે છે કે હું તમારો દીકરો જ્યાં નોકરી કરે છે મો એન્ડ મેગ્નિસ એ કંપનીમાંથી આવું છું. The old lady looked surprised. Old lady looked surprised એટલે કે મિસિસ વ્હાઇટ એની સામે આશ્ચર્યપૂર્વક જોવે છે. Is anything wrong? She asked breathlessly. એણે પૂછ્યું breathlessly, બરોબર, એક જ શ્વાસે પૂછ્યું, કંઈ થયું તો નથી ને? Has anything happened to my son Herbert? મારા દીકરા હર્બર્ટને તો કંઈ થયું નથી ને?
નીચે જોઈ જાય છે. badly hurt, he said quietly, but he is not in any pain. શું કહે છે કે ખૂબ જ ઈજા પહોંચી છે, ખૂબ જ ઈજા પહોંચી છે. ખૂબ જ શાંતિથી આ જવાબ આપે છે, પરંતુ હવે એને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી. Oh, thank God for that. But the sinister meaning of the visitor's answers suddenly became clear to the old lady and she looked at him. હવે જે આ શબ્દ બોલ્યો કે તમારો દીકરાને ખૂબ જ ઈજા થઈ છે, પરંતુ હવે કોઈ જાતના દુઃખમાં નથી, કોઈ જાતની પીડા આવે એને નથી. ભગવાનનો આભાર માનીએ. એટલે આ જે બાબત જે આ વ્યક્તિએ કરી એના કહેવાનો મતલબ શું હતો એ આ ઓલ્ડ લેડીને સમજાઈ ગયું, મિસિસ વ્હાઇટને સમજાઈ ગયું. His face was turned away, confirming her worst fears. એણે પોતાનો ચહેરો ફેરવી લીધો અને એણે જોયું કે પેલી યુવતી જે છે, મીન્સ કે મિસિસ વ્હાઇટ જે છે એના આંસુ એ જોઈ શક્યો નહીં. She caught her breath and put her trembling hand on her husband's. હવે આ પરિસ્થિતિમાં she caught her breath, પોતાનો શ્વાસ જે છે એ રોકાઈ જાય છે એના, અને ધ્રુજતો હાથ પોતાનો જે છે એ પોતાના પતિ એટલે કે મિસ્ટર વ્હાઇટના હાથ પર મૂકે છે. There was a long silence, અને થોડા સમય માટે સાવ શાંતિ છવાઈ જાય છે. The stranger expressed grief and handed over an envelope containing some amount of money. As અને કવર આપે છે કે જેમાં કંપની તરફથી કંઈક ભથ્થો હતો. Mr. White gazed with a look of horror at his visitor. Mr. White જે છે એ એકદમ ભયાનક રીતના, બરોબર, એક ડરેલી રીતના એ વિઝિટર સામે જોઈ રહ્યા હતા. His dry lips shaped the word, how much? 200 pounds was the answer. પોતે મિસ્ટર વ્હાઇટ જે છે એકદમ દુઃખી થઈ ગયા છે અને ભયપૂર્વક એ પૂછે છે કે આમાં કેટલા છે. એટલે પેલો વિઝિટર કહે છે સોરી 200 pounds, કે એમાં 2000 pounds છે, was the answer. Mr. White found it very difficult to comprehend and become unconscious. મિસ્ટર વ્હાઇટ જે છે એ બાબત જે છે એ આટલી રીતના સહજ રીતના સ્વીકારી ન શક્યા અને એ અનકોન્શિયસ થઈ ગયા. ઓકે, તો જો આ ઇન્સિડન્ટ આખો, એમાં પણ જે પાછળનું દ્રશ્ય છે આખું આપણે જોઈએ કે શું મિસ થાય છે. જેવા સર્જન મિસ્ટર મોરિસ જાય છે એટલે મિસ્ટર વ્હાઇટ એ વિશ માંગે છે ત્યારે એ પહેલા આપણી સામે જે વાક્ય આવ્યું કે ફકીરે શું કીધું કે જે નસીબમાં હોય ને એ જ મળે, અને નસીબમાં જ્યારે હોય ત્યારે જે વસ્તુ મળે. નસીબની આગળ તમે પાંગળા છો, નસીબની વિશેષ તમે કોઈ વસ્તુ હાંસલ કરી શકતા નથી. અને મિસ્ટર વ્હાઇટે શું કર્યું કે ભાઈ અત્યારે 200 પાઉન્ડ જોઈએ છે મારે, નસીબની સાથે ચેડા કરી. હવે નસીબની સાથે ચેડા કરી એટલે તમને દુઃખ મળવાનું છે, બરાબર છે, ગાઢ દુઃખ મળવાનું છે. જેને કારણે ઘટના કેવી ઘટે છે કે અહીંયા મિસ્ટર વ્હાઇટ જે છે એક રિપેરિંગ કામ કરે છે અને ઇન બિટવીન એનો પગ જે છે સ્લીપ થાય છે, પરિણામે એ મશીનમાં આવી જાય છે. ઇન ધ સેન્સ એના જે વ્હીલ્સ જે છે એ વ્હીલ્સની અંદર એ ફસાઈ જાય છે અને એ સંપૂર્ણ રીતના એનું બોડી જે છે એ ચોપ થઈ જાય છે, બરાબર છે, બોડી આખું ચેપાઈ જાય છે. જ્યારે મિસ્ટર વ્હાઇટ 200 પાઉન્ડ માંગે છે ત્યારે હવે હર્બર્ટ નથી, પરંતુ હર્બર્ટ જે કંપનીમાં કામ કરે છે તો કંપનીની પોલિસી પ્રમાણે અમુક પ્રકારનું ફંડ, અમુક વીમો એ જે કાંઈને મળવું જોઈએ એનો ટોટલ કરતાં ખબર પડી કે 200 પાઉન્ડ થાય છે. એટલે એ 200 પાઉન્ડ જે છે એ સીધા મિસ્ટર વ્હાઇટને મળે છે.
કોઈ જાતનો ચમત્કાર નથી, બરોબર છે. કંઈક ગુમાવો છો તો જ કંઈક હાંસલ કરી શકો છો. તો 200 પાઉન્ડ માટે થઈને મિસ્ટર વ્હાઇટ હર્બર્ટને ખોઈ બેસે છે અને 200 પાઉન્ડ એને મળે છે. પરિણામે એ અનકોન્શિયસ થઈ જાય છે. ક્લિયર? આ રીતના જે આ સ્ટોરી જે છે એ સરસ મજાના આગળ પણ વળાંક લે છે. મજા આવે એવું છે સ્ટોરીની આખી જે મજા જે છે આખી આપણી પાસે આખી સ્ટોરી હોય ને તો રીડ કરવાની બહુ વધારે મજા આવે, કારણ કે એકો એક સ્ટેપ, એકો એક ડાયલોગ એ પણ આના એટલા રસપ્રદ છે. બરાબર? હવે અહીંયા આગળ જે દ્રશ્ય જે છે એમાં જે સવારે સીધો અહીંયા સ્ટ્રેન્જર આવી જાય છે એની જગ્યાએ દ્રશ્ય એવું પણ બને છે કે જેવો આ પંજો પેલી વિશ માંગે છે અને પંજો પછી હાથમાંથી પડી જાય છે, પછી મિસ્ટર વ્હાઇટને ઊંઘ જ નથી આવતી, કારણ કે મિસ્ટર બરાબર ઘડીક રસોડામાં જાય, ડબ્બા ખોલે, ત્યાં 200 પાઉન્ડ આવી ગયા હશે. ઘડીક બહાર જાય, અંદર આવે, ક્યાં 200 પાઉન્ડ હશે, કારણ કે વિશ માંગી તો 200 પાઉન્ડ મળવા જોઈએ. તો એ બાબતે આખું ઘર જે છે એ ખંખોળી કાઢે છે, પરંતુ એવી રીતના 200 પાઉન્ડ કે જાદુઈ રીતના મળવાના નહોતા. એ તો આપણે ખબર પડી અત્યારે. મિસિસ વ્હાઇટ જે છે એને અવારનવાર સમજાવ્યું તમે સુઈ જાઓ, સવાર પડવા આવી. અને મિસિસ વ્હાઇટ જે છે એ પોતાનો દીકરો રાત્રે નોકરી માટે ગયો છે, એટલે એ અવારનવાર ઘરની બારી ખોલી, દરવાજા ખોલી અને હર્બર્ટની રાહ જોવે છે, પરંતુ હર્બર્ટ કાંઈ આવતો નથી. તો માહોલ આખો જે છે એ ખૂબ જ ડેન્જર થઈ ગયો હોય છે, અને ડેન્જર માહોલની અંદર એક ઉત્સુકતા છે, એક સાઈડ હોરર છે. બરોબર? એ સિનેરિયો આખો આપણી સામે ડબલ્યુ જેકોબ્સે બહુ સરસ મજાનો વર્ણવેલો છે, અને એનું જે આખું પ્લોટ કન્સ્ટ્રક્શન છે સ્ટોરીનું એ ખરેખર ખૂબ જ બહુ રોચક છે. મજા આવે એ કોઈ બાબતને જોડેલી રાખે. આપણી આ સ્ટોરી છે એમાં અમુક જગ્યાએ એ બાબત જોડાયેલી ન હોય એને કારણે આપણને કનેક્ટ ન થઈ શકે. બરોબર? કોઈ વાંધો નહીં, હું તમને એ બાબત દરેક જે આમાં નથી એ તમને જણાવતો જઈશ અને એને કનેક્ટ કરતો જઈશ. ઓકે? આપણે આ યુનિટ વિશે હવે થોડું જે વર્ક બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ માત્ર સાંભળવા અને સ્ટોરીને યાદ રાખવા માટે. બરોબર? એક્ઝામ ઓરિએન્ટેડ વર્કમાં આમાંથી ગ્રામરના ટોપિક આવશે, ક્યાં? લેંગ્વેજ ફંક્શનમાં. ઓકે? તો એ બાબત આવશે ત્યારે હું તમને પૂછીશ પ્રશ્ન, અને ત્યારે તમારે મને એનો જવાબ આપવો પડશે. ઓકે? ચાલો, ગુડ બાય.